કાશ્મીરના પહેલગામની અંદર 24 જેટલા પ્રવાસીઓની ધર્મ પૂછી અને પાકિસ્તાન સ્પોન્સર્ડ આતંકવાદીઓ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી, જેને કારણે ભારત દેશના 140 કરોડ જેટલા ભારતીયો છે હચમચી ઉઠ્યા છે. એ ભારતીયોના જે ભાવ છે એના પ્રતિબિંબ રૂપે ભારતીય સેનાએ અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનું નક્કી કર્યું છે અને ઓપરેશન સિંદૂરના નામે જવાબી કાર્યવાહી કરવાની કામગીરી ભારતીય સેના બહાદુરીપૂર્વક બજાવી રહી છે. ત્યારે માં ભોમ કાજે લડતા આપણા બહાદુર જવાનો માટે આપત્તિના સમયની અંદર લોહીની જરૂર પડે, એમને ફૂડ પેકેટની જરૂર પડે કે લોકોની અંદર જાગૃતિ ફેલાવવા માટે બ્લેકઆઉટનો કાર્યક્રમ આપવાનો આવે, ડિફેન્સની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇનનો અમલ બરોબર રીતે થાય, એટલા માટે જે કંઈ કરવું ઘટે એટલા માટે થઈ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમ બનાવવાનું આપણા સૌ પોરબંદરવાસીઓએ આજે નક્કી કર્યું છે. એના ભાગરૂપે રવિવારના રોજ તારીખ 11/5ના રોજ સાંજે 4:30 કલાકે નટવરસિંહજી ક્લબ રોડ ઉપર આવેલ તના હોલ ખાતે એક પોરબંદરના સેવાભાવી સૈનિકોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં હાજર રહેલા જે સેવાભાવી સૈનિકો છે એની નોંધણી કરી એમાંથી કેટલા બ્લડ આપી શકે એમ છે, કેટલા વીજ પુરવઠો ખોરવાઈ જાય તો વીજ પુરવઠો પૂર્વવત કરવાની અંદર ઉપયોગી થાય એમ છે, કેટલા લોકો છે શહેરની અંદર જાગૃતિ ફેલાવવા માટે ઉપયોગી થાય એમ છે, એ પ્રકારે આપત્તિ વ્યવસ્થાપન ટીમનું ગઠન તે દિવસે કરવામાં આવશે. તો પોરબંદરના સૌ સેવાભાવી સૈનિકોને, પોરબંદરની સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓને અને એના હોદ્દેદારોને અને દરેક રાજકીય પક્ષના હોદ્દેદારો અને વડાઓને રવિવાર અને તારીખ 11ના રોજ 4:30 કલાકે નટવરસિંહજી ક્લબ રોડ ઉપર આવેલા તના હોલ ખાતે મિટિંગમાં હાજરી આપવા માટે આપ સૌને મારી હૃદયપૂર્વકની અપીલ છે અને વધારવા વિનંતી છે કે મા ભૌમની રક્ષા કાજે જાનના જોખમે પોતાનું બલિદાન આપવા તૈયાર થયેલા આપણા જે જવાનો છે એને મદદરૂપ થવું એ આપણો ધર્મ છે, આપણી નૈતિક ફરજ છે. એ ધર્મ નિભાવવા માટે, એ નૈતિક ફરજ નિભાવવા માટે આપ સૌ પોરબંદરના બહાદુર સૈનિકો તે દિવસે તન્ના હોલ ખાતે હાજર રહ્યો રવિવારે 4:30 કલાકે. એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.